હું તમને તળાવનો નજારો બતાવું આવીને જો આખું કેટલું પાણી ભરાણું કેટલું તળાવ છે આખું આવા ફ્લો. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારા બધાનું આજના વિડીયોમાં. તો જો 2 દિવસથી વરસાદ ચાલુ છે અને અત્યારે જો પાણી અમારે ફરી આખું તળાવ જો ભરાય જો હે ને. અને બા માથે જબલામાં આવ્યા तो क्या करे बारिश में क्या करते हैं જો ક્યાં પાણી આવી ગયું બા. અને તળાવ જો આખું થઈ ગયું ઓવરફ્લો. અને જો ફળિયામાં બા જો મેન બાએ અત્યારમાં પેલા છે ને વાસણ ધોઈ નાખા, કેમ કે વરસાદ માન જોતો ને એટલે મેન બાએ ફટાફટ વાસણ ધોઈ નાખા. અને વરસાદ કાલ નહીં પણ કાલ રાતના 3 વાગ્યાનો ચાલુ થયો તો કાલે આખો દી ચાલુ રહ્યો, આજ આખી રાત ચાલુ રહ્યો અને હજી અત્યારમાં ચાલુ જ છે. જો ઘડીક જ બંધ ગયો હોય ને તો આમ વાસણ ધોઈ નાખા મેન બાએ ફટાફટ. અને જો હવે આવી નકરી આને શું કહેવાય બા? જો આ હાપોલિયા જો આ નખરા જ આવા આવ્યા છે ને ત્યાં જમીનમાં ભીહ પડી ગઈ છે ને વરસાદની, તો સમજો અહીંયા ચડી ગયા, ઠેઠ લગી ચડી ગયા. અને વરસાદ તો હવે આમાં આવ્યો અને હવે આવ્યો ને તો રહેતો ને જો અહીંયા બધે પાણી અડી ગયું. જો હું બતાવું, આ થોડું જો અડી ગયું અહીંયા આવી ગયું. આ એક લેવલે ફળ્યું ને પાણી એક લેવલે થઈ ગયું. અને બા આમથી આમ કપડાં ફેરે પેલા પલારે, હવે ચોમાસામાં ફૂંકાય ખરા, બધી બાજુ જ પાણી આવે. જો અહીંથી આમ પાણી આવે. ડેમ આપણો ઓવરફ્લો હોય હવે, ફૂલ પાણી આવી ગયું. વરસાદ પાછો ચાલુ થઈ ગયો, ભાગો હવે અંદર વળી જાય. નકરી એટલે નકરી જીવાતું પડી ખતરનાક નહીં રે. હવે ભાઈ આ રે એમ નથી ત્યાં 2 દી તો થયા. હજી તો હજી તળાવ કાંઈ ભરાણું નથી. આ તો હજી ધીમો જ આવે. હજી તો આનાથી ફૂલ આવ્યો ને તો ક્યાં પાણી જાય જ નથી ખબર. જો કેવું ભરાઈ ગયું એમ કહેતા હતા વરસાદ નથી આવતો, આવ્યો એટલે જો બધે પાણી ભરી ચલો આખું હવે ફ્લો થઈ ગયું પાણી. આમ જો તળાવ છે ને ઓલા પાણી છે ને ઓલી સાઈડ તમે જાઓ ને એટલે અહીંયા રસ્તા બંધ. તળાવ આખું સલકાય ને અહીંયા આ ગામમાં રાખો ને. તળાવ આખું સલકાય ને એટલે રસ્તા બંધ થઈ જાય. ઓલી સાઈડ જે રસ્તો છે ને ત્યાં કાંઈ દેખાય નહીં. પછી આમ સામે આપણે રસ્તો હોય ને તો ત્યાં બાઇક લઈને જવું ને તો બાઇક હાલીને જવું હોય ને તો ધ્યાન રાખવું પડે. ઓલી આ સાઈડ તળાવ વચ્ચે રોડ એટલે પાણી ભરાઈ જાય ને આવી તકલીફ પડે. હજી જો વરસાદ પછી નહીં રહે ને એટલે અહીંયા લગી પાણી આવી જશે. તો ઓલા અમારે પગડ ત્યાં લગી પાણી આવી જાય. આ તો અત્યારે જો ધીમો થઈ ગયો હોય વધે તો આમાં કાંઈ નથી ન કહેવાય એટલું પાણી આવે. હા, હું તમને તળાવનો નજારો બતાવું આવીને જો આખું કેટલું પાણી ભરાણું કેટલું તળાવ છે આખું આવા ફ્લો. જો સામે ને અહીંયા આ રસ્તો જોઈએ બંધ થઈ ગયો, પાણી ભરાઈ ગયું. જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો આમ ઠેર લગી જો બધે એટલે બધે પાણી આવી ગયું ભાઈ, ક્યાંય બાકી નથી. અહીંયા ઠેર. હવે આ વરસાદ ભરાઈ જાય તો સારું. જ્યાં પપ્પા આવે પાણી હોહર આવે છે દૂધ લેવા ગયા હતા એટલે ત્યાંથી જો રસ્તો બંધ છે. આવું છે. હવે રસોઈ ચાલુ કરી છે ને પાછા બા બનાવે થેપલા. કાલ બનાવ્યા હતા ને તો ચા થેપલા ને ચટણી મજા આવી ગઈ હતી ઠંડા વાતાવરણમાં. અત્યારે શાક ન ભાવે ને મજા એટલે બા શું કે ખબર કે આજે તે થેપલા મીઠું લાગ્યું બરાબર. જફાય નહીં એટલે ફટાફટ થઈ અંદર જો લસણીઓ ને બધું નાખી દીધું, લીલા મરચાં જીરો બેરો કેટલું બધું નાખીને થેપલા કરે જો મજા જ આવે. અને વરસાદ હજી બંધ નથી રહ્યો એટલે ઉનાળામાં થેપલા ખાવ ને વરસાદમાં એટલે બહુ મજા આવે. કાંઈ પણ થેપલા બનાવ્યા ને હા બાબા જે કે બધા ઉલાળી ગયા થેપલા બનાવવાના જો. અને હજી બારિશ ચાલુ છે અને આ વરસાદમાં નાવા જાય. ઓલી છત્રી આબર લઈ ગયો તો બહાર જવું હોય તો બા હજી વરસાદ બંધ નહીં થાય ને તો આ પગથિયા પાણી આવી જાય. પગથિયામાં પાણી આવશે ખરું. અને ઓલા બાના કપડાં કાંઈ સુકાવાના નથી. ના એ તો કોઈ નથી દેવી, તમે બે જાઓ. થેપલા અને ચા સામે વાતાવરણ એટલે મજા આવી ગઈ. બસ બા તળશે અને જો મારે નાવાના છે આવું જ મજા આવે એટલે સરસ લાગે.
ટેસ્ટી લાગે તમને. ખોટી વાત ન કરો. આમાં અત્યારે મેથી ન મળે ને શિયાળા મેથી આવે. તો મેથી કોઈ લેવાનું એ ન જોઈએ. નકર એ નાખો તો આમાં કોથમીર હોય ને તો બહુ સરસ લાગે. લીલા મરચાં. વરસાદ ચાલુ છે અને બા પાસે હોય ને બધા નાના નાના બાળકો આવ્યા છે. આ વરસવાળી સોટ્યું છે. તમે ગોરમાનું વરત રહ્યો ઓલી ઈ બેય. બધાય એટલે તમારે પૂજા ને એવું કરવાનું ને અને સવારે પૂજા કરવાની પછી મોડું મીઠા મોડું ખાવાનું ને હા અને પછી ઝાલેરા વાવો ને હા અમારે બસ એવું અમારી બાજુ પણ તમારે બોલવાનું છે અમારે શું કે મોળાકાત કે તમારે શું કે ગોરમાન દેવું બાકી વરત તો એક જ કહેવાય અને પછી જાગરણ આવે ને હા તો એવું જ પણ તોય જાગરણ કરવું પડે હો. પણ તોય જો પલળતા હા, તે ઘરમાંય પણ કરવું પડે આપણે જાગરણ ભલે આજ ને પહેલો આમ દી? રમી ગમે એમ હે પેલો દિવસ પહેલો દી ને? તો આજ પહેલો દી ચાલુ થયું ને એટલે પહેલો દિવસ કહેવાય બેન પછી છેલ્લા દિવસ જાગરણ હોય હોતી નહીં એ ડીજે વગાડે ને વાહ વાહ, તો એ અમારે અમે આવશું, હા. તો અમારે ન્યા આવવું જોઈએ તમે ડીજે કરે ને જાગરણમાં અમારે ન્યા આવવું જોઈએ હા એટલે અમે છે ને ડીજે નો પણ વિડીયો લઈ લઈશું રાઈટ એમ અને પછી આ ખોડાભાઈ દીકરી છે આનો પપ્પા કેવા હતા? આ મહેશભાઈ દીકરી છે અને આ ખોડાભાઈ દીકરો મોટો છે આને મળવા આવે અને મને રોજ મુલાકાત મારી સાથે વાતચીત ચાલે તે અને આ કઈક આગાહી દેતો તમને શું કેતો હતો એ કે કેટલા દિવસ છે જવાનું? 28 28 તારીખ સુધી ઓહ. એટલે કેટલો તું આવવાનો તો ઝાડ કર બાળા હે રાત દાડો રાતના દાડો આવવાનો ને વાહ તું તો ઝાડ કર છો ભાઈ કે તારું રોજ બધું પાણી પુરવઠા વાળો છે કે કેટલું ઊંડું છે કેટલું લાંબુ છે ત્યાં નહીં અહીંયા ફેર પગથિયે અડી જાય એ આ બહુ આવશે ને તો ડૂબી જાવ